ઉનાળાની ગરમીમાં આપણને બધાને આઈસ્ક્રીમ, મિલ્કશેક, કુલ્ફી, શરબત, શેરડીનો રસ, લસ્સી અને બરફના ગોલા જેવી ઠંડી વસ્તુઓ ખાવા પીવાની ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવું એકદમ ઠંડુ અને ડિલિશિયસ એપલ ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું, જેને જમ્યા પછી ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. તો સૌ પ્રથમ ગેસ પર એક તપેલી મૂકી તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 4 કપ અને વોલ્યુમ પ્રમાણે 1 લીટર મલાઈવાળું ફૂલ ક્રીમ દૂધ લઈ તેને મધ્યમ આંચ પર ગરમ કરીશું. અત્યારે મેં ગરમ કરીને પછી ફ્રીજમાં ઠંડુ કરેલું હોય તેવું દૂધ લીધું છે. તેના બદલે તમે કાચું દૂધ પણ લઈ શકો છો. દૂધ તપેલીના તળિયે બેસે નહીં તેના માટે તાવેથા વડે તેને સતત હલાવતા રહેવું. દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અડધો કપ બીજું ઠંડુ દૂધ લીધું છે. તેમાં 1/4 કપ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરી તેના બિલકુલ ગાંઠા ન પડે તેમ ચમચી વડે સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. કસ્ટર્ડ પાવડરને હંમેશા ઠંડા દૂધમાં જ ઓગાળવો. જો ગરમ દૂધમાં ઓગાળવા જશો તો તેના ગાંઠા પડી જશે. અત્યારે આપણે થીક કસ્ટર્ડ બનાવી રહ્યા છે એટલે મેં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ વધુ પ્રમાણમાં કર્યો છે. જો તમારે ફ્રૂટ સલાડ જેવું પાતળું કસ્ટર્ડ બનાવવું હોય તો 1 લીટર દૂધમાં ફક્ત 2 ચમચી જ કસ્ટર્ડ પાવડર ઉમેરવો. આ રીતનું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. દૂધ ગરમ થાય પછી તેમાં ગળપણ માટે 1/3 કપ એટલે કે 80 ગ્રામ ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને 2 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું. કસ્ટર્ડ પાવડરમાં પણ થોડા પ્રમાણમાં ખાંડ ઉમેરેલી હોય છે. આ સિવાય તેમાં થોડો ફૂડ કલર અને કોર્નફ્લોર ઉમેરેલો હોય છે એટલે વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. ખાંડ દૂધમાં સરખી ઓગળે પછી આ કસ્ટર્ડ પાવડર અને દૂધનું મિશ્રણ જે તૈયાર કર્યું છે તેને થોડું થોડું કરીને ગરમ દૂધમાં ઉમેરતા જવું અને તાવેથા વડે તેને મિક્સ કરતા જવું. બધું મિશ્રણ જો તમે એકસાથે ઉમેરશો તો પણ કસ્ટર્ડ પાવડરના દૂધમાં ગાંઠા પડવા લાગશે. જો તમારે ફરાળી કસ્ટર્ડ બનાવવું હોય તો 2 ચમચી શિંગોડાના લોટને થોડા ઘીમાં શેકીને પછી તમે ગરમ દૂધમાં ઉમેરશો તો પણ દૂધ ઓછા સમયમાં ઘટ થઈ જશે. કસ્ટર્ડવાળું દૂધ ઉમેર્યા પછી ધીમે ધીમે હવે દૂધમાં તેનો રંગ બેસી ગયો છે અને તે ઘટ થવા લાગ્યું છે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી તેના ઉપર કાણાવાળું ઢાંકણ ઢાંકી અને તેને રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેને 1 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે મેં 2 નંગ મીડિયમ સાઇઝના દેશી સફરજનને પાણીથી ધોઈને લીધા છે. ચપ્પા વડે તેના ઉપર રહેલી છાલ કાઢી તેને ઝીણા ટુકડામાં સમારી લઈશું અને સમારતી વખતે તેના ઉપર રહેલા ડીટા અને અંદર જે બીવાળો કઠણ ભાગ હોય તેને કાઢી નાખવું. અત્યારે આપણે એપલ કસ્ટર્ડ બનાવી રહ્યા છીએ એટલે મેં ફક્ત સફરજનનો ઉપયોગ કર્યો છે. આ સિવાય તમે તેમાં કેળા, ચીકુ, દ્રાક્ષ, કેરી અથવા તો બીજા જે પણ ફ્રૂટ તમને ભાવતા હોય તે ઉમેરી શકો છો. જે સમયે તમારે ફ્રૂટને કસ્ટર્ડમાં ઉમેરવું હોય તે સમયે સમારવું જેથી તે કાળું ન પડી જાય. હવે કસ્ટર્ડવાળા દૂધને ફ્રીઝમાં ઠંડુ કર્યા પછી તેમાં સમારેલા સફરજન ઉમેરીશું અને થોડુંક વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા કાજુ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ઠંડુ અને ડિલિશિયસ એપલ કસ્ટર્ડ બનીને તૈયાર છે. આ સિવાય પણ મેં ચેનલ પર ફ્રૂટ સલાડ, ક્રીમ સલાડ, વિવિધ પ્રકારની ખીર અને બાસુંદીની રેસીપી પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપલ કસ્ટર્ડને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.